નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે 300 યુનિટ વીજળી ફ્રી। મોદી સરકારે કરી મિત્રો મોટી જાહેરાત। નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024 અને 25ના બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતી એક સ્કીમની જાહેરાત કરી છે। તેનાથી મિત્રો દેશના 1 કરોડ ઘરોને ડાયરેક્ટ લાભ મળવાની વાત કહેવાય છે, જે અંતર્ગત મિત્રો દરેક ઘરોને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશે। હકીકતમાં જોઈએ તો સીતારામન રૂફટોપ સોલાર પેનલ સ્કીમની પણ જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે અને મિત્રો તે અંતર્ગત ઘરની છત પર મિત્રો રૂફટોપ સોલાર પેનલ લગાવી શકો છો। તેનાથી મિત્રો 1 કરોડ ઘરોને ફાયદો થશે। આ સ્કીમ અંતર્ગત મિત્રો 300 યુનિટ વીજળી મફતમાં મેળવી શકશો। નાણામંત્રીએ મિત્રો આગળ કહ્યું કે એનટીપીસી અને મિત્રો બીએસએલ મળીને 100 મેગાવોટ કોમર્શિયલ અને થર્મલ પ્લાન્ટની સ્થાપના કરાય છે। આ પ્લાન્ટમાં મિત્રો એડવાન્સ અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। તેની સાથે જ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ગ્રામીણ સરપંચના સહિત મિત્રો ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। નાણામંત્રીએ કહ્યું કે મિત્રો લોકસભા પોતાના બજેટમાં ભાષણમાં મિત્રો આ જાહેરાત કરી હતી। તેમણે એવું પણ કહ્યું હતું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 કરોડ પાકા મકાનો પણ બાંધી આપવામાં આવશે, જેથી મિત્રો હવે ગુજરાતમાં પણ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો 300 યુનિટ વીજળી સુધીનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરીને ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પોરબંદર આજુબાજુના જિલ્લામાં ખેડૂતોને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરે અને મિત્રો ખેડૂતોને પાક નુકસાન સહાય આપવા વિનંતી। રાજ્યમાં મિત્રો જુનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં 72 કલાકમાં જ આખી મોસમનો વરસાદ પડી ગયો છે, જેના કારણે મિત્રો ખેડૂતોને પાક નુકસાન અને જમીન ધોવાણનું મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત મિત્રો પશુઓના જાનમાલનું પણ નુકસાન થયું છે। આ કિસ્સામાં મિત્રો સરકાર તાત્કાલિક સર્વે કરી અને સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી મિત્રો કિસાનના કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરી છે। જો મિત્રો સરકાર તાત્કાલિક કોઈ પણ કાર્યવાહી નહીં કરે તો મિત્રો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જૂનાગઢના માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના એમ મિત્રો 5 તાલુકાના 65 થી લઈ 70 ગામો કે જે મિત્રો ઘેડ પંથકથી ઓળખાય છે, તે પૈકી ઓછામાં ઓછા 40 થી લઈ 45 ગામો છેલ્લા 72 કલાકથી સંપર્ક વિહોણા છે, જે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને આ પૈકી 20 થી લઈને 25 ગામો હજુ પણ આવનાર 72 કલાક સુધી આ સ્થિતિમાં રહેવાના છે। તો પણ મિત્રો નવાઈ નહીં। પત્રમાં કહેવાયું છે કે મિત્રો માલધારીઓને થયેલ મિત્રો પશુઓના નુકસાન સામે સરકાર તાત્કાલિક વળતર આપે અને મિત્રો ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને તાત્કાલિક મિત્રો સહાય આપે। આ ઉપરાંત મિત્રો નાગરિકો, વેપારીઓને જે પણ મિત્રો નુકસાન થયું છે તેમની સામે તાત્કાલિક વળતર આપવું જરૂરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બંગાળની સિસ્ટમ મિત્રો ગુજરાતમાં ભૂકા કાઢશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મિત્રો તેઓએ જણાવ્યું છે કે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, ત્યારે મિત્રો સુરત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે તેઓએ જણાવ્યું છે કે મિત્રો અમદાવાદ શહેરમાં પણ મિત્રો આજે અને કાલે 2 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે। તો સુરતમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં મિત્રો રજા પણ જાહેર કરવામાં આવી શકે છે। ગુજરાતના માથે મિત્રો વધુ એક સિસ્ટમ સક્રિય છે, જેના ભાગરૂપે મિત્રો સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। તો મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિ ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્સરના દર્દીઓને મહિને મિત્રો 40,000 રૂપિયા સુધીની બચત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મિત્રો બજેટમાં 2024ના બજેટમાં કેન્સરની 3 દવાઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. સરકારની આ જાહેરાત બાદ મિત્રો આ ત્રણેય દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, જેમાં મિત્રો તેનાથી કેન્સરના દર્દીઓને સારવારમાં પણ મિત્રો સરળતા રહેશે અને પીડિતો પરનો આર્થિક બોજ પણ ઘટશે. અગાઉ પણ મિત્રો આ 3 કેન્સરની દવાઓ પર 10% કસ્ટમ ડ્યુટી લાદવામાં આવતી હતી, જે હવે મિત્રો 0% કરવામાં આવી છે, જેથી મિત્રો હવે કેન્સરના દર્દીઓને મહિને મિત્રો 40,000 રૂપિયા સુધીની બચત થશે. એટલે કે મિત્રો તેમને મહિને 40,000 રૂપિયા બચી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બટાકા, ડુંગળી, ટામેટાના ભાવ ક્યારે ઘટશે? આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો બજેટ ભાષણમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાકભાજીની સપ્લાય ચેનને મજબૂત કરવા પર રહેશે. આ માટે ખેડૂતો સંગઠનો, સહકારી મંડળીઓ અને સ્ટાર્ટઅપ્સને મિત્રો પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદે તારાજી સર્જી. આ શહેરના લોકો સાજવજો અને સાવધાન રહેજો. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો આ બાજુ મિત્રો નવસારીમાં ભારે વરસાદ પણ થયો છે. તેથી મિત્રો પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીનું જળ સ્તર મિત્રો ભયજનક સપાટી પર નજીક પહોંચી ગયું છે. નવસારી જિલ્લામાં 200થી વધુ લોકોને સ્થળાંતર પણ મિત્રો કરાયા છે અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે. નવસારી શહેરની પૂર્ણા નદી કાંઠાના વિસ્તારો એલર્ટ પર રહેલા છે. ભરૂચમાં મિત્રો રેલવે સ્ટેશન સહિત યાર્ડમાં અને રેલવે ટ્રેક પર પાણી પણ ભરાયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દ્વારકામાં માત્ર 5 જ દિવસમાં 50 ઇંચ વરસાદ પડ્યો. દ્વારકામાં મિત્રો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. માત્ર 5 દિવસમાં દ્વારકાનો નકશો બદલાઈ ગયો છે. 5 દિવસમાં 50 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં મિત્રો જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. તો સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો આ તરફ મિત્રો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર, સુરત અને વડોદરા બાદ હવે આણંદના બોરસદમાં સટાસટી બોલાવી છે. માત્ર 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને મકાનોમાં પાણી પણ ફરી વળ્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે મિત્રો સુરતમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી પણ ફરી વળ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત નેતાઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીય નેજા હેઠળ મિત્રો દેશભરના 12 ખેડૂત નેતાઓનું એક મિત્રો પ્રતિનિધિ મંડળ આજે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરાથી વધુ 2 બાળકોના મોત થયા. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે. તેવામાં મિત્રો આજે આ વાયરસે વધુ મિત્રો 2 બાળકોનો ભોગ લીધો છે. જામનગરની મિત્રો જીજી હોસ્પિટલમાં દાખલ ચાંદીપુરા વાયરસના લક્ષણોવાળા 2 બાળકોના મોત થયા છે. જામનગરના મિત્રો ગુલાબનગર વિસ્તારમાં રહેતા 5 વર્ષના બાળક અને લાલપુરના મિત્રો 11 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, જેના કારણે મિત્રો જીજી હોસ્પિટલમાં ચાંદીપુરનો મૃત્યાંક 3 પર પહોંચી ગયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને સંસદમાં નથી આવવા દેતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવનની બહાર કહ્યું કે મેં ખેડૂત નેતાઓને મારી ઓફિસમાં મળવા બોલાવ્યા હતા, પરંતુ તેમને આવવા દેવાયા નહીં. કહેવામાં આવ્યું છે કે તેમને અંદર નહીં આવવા દેવાય. કદાચ મિત્રો તે ખેડૂત છે એટલે તેમને આવવા નહીં દેવાતા. કોઈ વાંધો નહીં, અમે તેમને બહાર મળી લેશું, તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું. જ્યારે મિત્રો સંસદ ભવનની અંદર ખેડૂતો પહોંચ્યા હતા અને તેમને ખેડૂતોને સંસદ ભવનની અંદર જવા ન દેવાયા હતા. પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદીઓ બહાર જતા પહેલા જોજો. અમદાવાદમાં આજે રિક્ષા અને ટેક્સી ચાલકો તમને રસ્તે ફરતા નહીં જોવા મળે, કારણ કે મિત્રો અમદાવાદના 2.5 લાખ રિક્ષા ચાલકો અને 80,000 ટેક્સી ડ્રાઈવરોની આજે હડતાલ છે. ટેક્સી ડ્રાઈવર્સની મિત્રો માંગ છે કે સફેદ નંબર પ્લેટ પર મિત્રો ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરમાં
ધમધમતા મિત્રો ટુ વ્હીલર બંધ કરવામાં આવે અને ઉલ્લેખનીય છે કે મિત્રો આ કારણે રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની જાહેરાતો પણ કરી છે. વધુમાં તેમણે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી રિક્ષા ચલાવતા વાહન ચાલકોને પણ મિત્રો ભારે હાલાકી પડતી હોવાના મુદ્દે 24 અને 25 જૂના રોજ મિત્રો એપ્લિકેશન બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેથી મિત્રો આ 2 દિવસ દરમિયાન કોઈ પણ રિક્ષા ચાલક એપ્લિકેશનના માધ્યમથી ધંધો નહીં કરે અને કંપનીઓ દ્વારા રિક્ષા ચાલકો પાસેથી ₹25 સર્જ ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને ટ્રીપ કેન્સલ થાય તો તેમનો ચાર્જ પણ મિત્રો ચૂકવવામાં આવતો નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનો માટે 5 નવી યોજનાની જાહેરાત. નાણાં પ્રધાન મિત્રો નિર્મલા સીતારમણે યુવાનો માટે 5 નવી યોજનાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને મિત્રો કહ્યું કે 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે અને આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2024માં યુવાનોને મળશે 15,000 રૂપિયાની સહાય. નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે. તેનાથી મિત્રો 210 લાખ યુવાનોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યું કે મિત્રો EPFO હેઠળ મિત્રો પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર મિત્રો EPFO દ્વારા મિત્રો 15,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 1 લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર 3 તબક્કામાં 15,000 રૂપિયા આપશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભણવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. બજેટમાં મિત્રો ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપિયા મિત્રો નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો જે પણ લોકોને સરકારી યોજનાઓનો હેઠળ મિત્રો કોઈ પણ લાભ નથી મળી રહ્યો તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે અને સરકાર લોનની રકમના 3% સુધી આપશે. આ માટે ઈ-વાઉચર રજૂ કરવામાં આવશે જે મિત્રો દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ માત્ર કાગળ પર જ સારું લાગે. ખેડૂત નેતા રાકેશ ટિકટે બજેટ પર મિત્રો નારાજગી વ્યક્ત કરી છે. રાકેશ ટિકટે કહ્યું કે આ બજેટ કાગળો પર જ મિત્રો સારું લાગી શકે છે પરંતુ તે મિત્રો જમીન પરના ખેડૂતોને ફાયદો પહોંચાડનાર નથી. જે મિત્રો કંપનીઓ ખેડૂતોને જૈવિક ખેતી શીખવશે તેમને આનો ફાયદો થશે. પાકના ભાવ, મફત વીજળી, સસ્તા ખાતર, ખેતીના સાધનો પર GST ઘટાડવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNLના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર. જીઓ અને એરટેલ રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો BSNL તરફ ખેંચાયા છે પરંતુ તેમાં 4G ન હોવાને કારણે તેઓ મિત્રો નિરાશ છે. આવા લોકો માટે BSNL સારા સમાચાર લાવ્યું છે. ખાસ કે મિત્રો 4G સેવાઓ આવતા મહિને શરૂ થશે અને મિત્રો એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં 1000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. BSNLનો લક્ષ્યાંક 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં 12,000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ 2024માં સોનું અને મોબાઈલ સહિત મિત્રો આ વસ્તુ સસ્તી થઈ ગઈ. કસ્ટમ ડ્યુટી દૂર કરાતા કેન્સરની 3 દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15% કરાઈ છે જેથી મિત્રો મોબાઈલ સસ્તા થશે. તેમજ મિત્રો સોલાર સેટ પણ સસ્તા થશે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે તો મિત્રો પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.4% કરવામાં આવી છે. લિથિયમ બેટરી સસ્તી થશે અને ઇલેક્ટ્રોનિક વાયર એક્સેસ રેમ મશીન સસ્તા થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બાગાયતી પાકોમાં મળશે મિત્રો સબસિડી. ગુજરાત સરકાર ખેડૂતોને આવક વધારવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા મિત્રો સતત કામ કરી રહી છે. આ માટે સરકાર મિત્રો અલગ અલગ યોજનાઓ ચલાવે છે જેમનો લાભ મિત્રો ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આંબા, ચીકુ, પપૈયા, જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ
મળ્યા છે। આ ઉપરાંત મિત્રો ઇઝરાયેલી ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી છે। તો મિત્રો ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી પણ કરી રહ્યા છે। સરકાર મિત્રો ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપે છે। ખારેક સહિત મિત્રો બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે, જેનાથી મિત્રો ખેડૂતોનો ખર્ચ ઘટે છે અને નફો વધે છે। સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હમણાં જ મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવાનું પણ નક્કી કર્યું છે। આ યોજનામાં મિત્રો કેવી રીતે અરજી કરવી તેમની વાત કરી દઈએ તો આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લેવાની રહેશે, અથવા તો તમે મિત્રો તમારા નજીકના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને આ યોજનામાં અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા। મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનમાં વાવેતર પહેલા નકલી બિયારણની બૂમ ઉઠે છે। ખેતીવાડી વિભાગે પણ મિત્રો થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી। ત્યારે મિત્રો આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો ચર્ચાઈ રહી છે, જેમાં મિત્રો હાલ ચૂડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે। આથી ખેડૂતો બિયારણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે 60,000 થી લઈને 80,000 રૂપિયા સુધીની સહાય। ભારત સરકારે મિત્રો કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મિત્રો કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો માટી પરીક્ષણ, બીજ પ્રક્રિયા તેમજ મિત્રો જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે। તેમની સેવાઓ માટે તેઓ 60,000 થી લઈ 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવી શકશે। કૃષિ સખી યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનાવવાનો છે। વધુમાં મિત્રો આ યોજનાનો હેતુ મિત્રો કૃષિ ક્ષેત્રનો વિકાસ અને સુધાર કરવાનો છે। ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપવા માટે મહિલાઓને મિત્રો કૃષિ પ્રવૃત્તિઓમાં તાલીમ આપવામાં આવશે। સરકાર મિત્રો આ મહિલાઓને વાર્ષિક મિત્રો 60,000 થી લઈ 80,000 રૂપિયા સુધીની વધારાની સહાય પણ મિત્રો ઓફર કરશે।